એક વખત એક મોટા રાજ્યમાં એક બુદ્ધિશાળી રાજા રહેતા હતા. તે રાજા પોતાના મહેલમાં ઘણા નોકર નોકરાણીઓને રાખતા હતા. તેમાંથી એક નોકરાણી બહુ જ મહેનતી અને ઈમાનદાર હતી. દરરોજ સવારથી સાંજ સુધી તે મહેલની સફાઈ કરતી, રાજાના કપડાં ગોઠવતી અને બધાનું ધ્યાન રાખતી. રાજા તેની મહેનત અને સચ્ચાઈથી ખૂબ ખુશ હતા. એક દિવસ રાજાના ખજાનામાંથી એક કિંમતી હાર ગુમ થઈ ગયો. બધા લોકો ગભરાઈ ગયા. કેટલાક લોકોએ નોકરાણી પર શંકા કરવા લાગ્યા. નોકરાણી રડવા લાગી અને બોલી, "મહારાજ, મેં ક્યારેય ચોરી નથી કરી. હું નિર્દોષ છું." રાજાએ શાંતિથી વિચાર્યું. તેમણે બધા નોકરોને એક લીટીમાં ઊભા રાખ્યા અને એક બુદ્ધિનો ઉપાય કર્યો. થોડા સમય પછી સાચો ચોર પકડાઈ ગયો. તે એક બીજો નોકર હતો. રાજાએ નોકરાણીની સચ્ચાઈ જોઈને તેને ઇનામ આપ્યું અને કહ્યું, "સચ્ચાઈ અને મહેનત હંમેશા જીતે છે." નોકરાણીની સચ્ચાઈ સાબિત થયા પછી રાજા તેના પર વધુ વિશ્વાસ કરવા લાગ્યા. હવે રાજા કોઈ પણ મહત્વનું કામ હોય ત્યારે નોકરાણીની સલાહ લેતા. એક દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડ્યો. નદીમાં પૂર આવી ગયો અને ગામના ઘણા લોકો મુશ્કેલીમાં ફસાઈ ગયા. રાજાને ખબર પડી તો તેઓ ચિંતિત થઈ ગયા. ત્યારે નોકરાણી આગળ આવી અને બોલી, "મહારાજ, આપણે તરત જ લોકોની મદદ માટે ખોરાક અને દવાઓ મોકલવી જોઈએ." રાજાએ તરત તેની વાત માની અને સૈનિકોને આદેશ આપ્યો. થોડા જ સમયમાં ગામના લોકો સુધી મદદ પહોંચી ગઈ. લોકો રાજાની પ્રશંસા કરવા લાગ્યા. રાજાએ નોકરાણીની સમજદારી જોઈને તેને રાજ્યના બધા નોકરોની મુખ્ય બનાવ્યા. હવે તે નોકરાણી માત્ર નોકરાણી નહોતી, પરંતુ રાજ્યમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ બની ગઈ. તે દિવસથી રાજ્યમાં બધા લોકો સમજવા લાગ્યા કે મહેનત, સચ્ચાઈ અને બુદ્ધિથી કોઈ પણ વ્યક્તિ મોટી બની શકે છે. સમય પસાર થતો ગયો. નોકરાણી હવે રાજ્યમાં બધા લોકો માટે પ્રેરણા બની ગઈ હતી. લોકો તેની ઈમાનદારી અને દયાળુ સ્વભાવને કારણે તેને ખૂબ માન આપતા હતા. એક દિવસ રાજા અચાનક ગંભીર રીતે બીમાર પડી ગયા. આખા રાજ્યમાં ચિંતા ફેલાઈ ગઈ. બધા વૈદ્યો આવ્યા, દવાઓ આપી, પણ રાજાની તબિયત સુધરતી નહોતી. નોકરાણી રાજાના બાજુમાં દિવસ-રાત બેઠી હતી. તે ભગવાનને પ્રાર્થના કરતી અને રાજાની સેવા કરતી. તે ખાવાનું પણ ભૂલી ગઈ. ફક્ત રાજાની ચિંતા કરતી હતી. એક રાત્રે રાજાએ ધીમા અવાજમાં કહ્યું, "તું મારી માટે માત્ર નોકરાણી નથી, તું મારી દીકરી જેવી છે." આ શબ્દો સાંભળીને નોકરાણીની આંખોમાં આંસુ આવી ગયા. તે વધુ હિંમત સાથે રાજાની સેવા કરતી રહી. થોડા દિવસ પછી ભગવાનની કૃપાથી રાજા ધીમે ધીમે સાજા થવા લાગ્યા. આખા રાજ્યમાં ખુશી છવાઈ ગઈ. લોકો ભગવાનનો આભાર માનવા લાગ્યા. રાજાએ જાહેરમાં કહ્યું, "આજે હું જીવતો છું તો ફક્ત આ નોકરાણીની સચ્ચી સેવા અને પ્રેમના કારણે." રાજાએ નોકરાણીને પોતાની દત્તક દીકરી જાહેર કરી અને તેને રાજમહેલમાં સન્માનનું સ્થાન આપ્યું. તે દિવસ રાજ્ય માટે સૌથી ખુશીનો દિવસ હતો. રાજાએ નોકરાણીને પોતાની દત્તક દીકરી જાહેર કર્યા પછી રાજ્યમાં
આનંદનો માહોલ હતો. હવે નોકરાણી રાજમહેલમાં રહેતી હતી, પણ તેણે પોતાની જૂની આદતો ક્યારેય ભૂલ્યા નહોતા. તે હજી પણ ગરીબ લોકોની મદદ કરતી, ભૂખ્યા લોકોને ખાવાનું આપતી અને બીમાર લોકોની સેવા કરતી. લોકો તેને હવે દયાળુ રાજકુમારી કહેવા લાગ્યા. એક દિવસ રાજ્યમાં એક વૃદ્ધ મહિલા મહેલના દરવાજા પાસે આવી. તે ખૂબ જ ગરીબ હતી અને મદદ માંગતી હતી. નોકરાણી તરત જ તેની પાસે ગઈ અને તેને ખાવાનું અને કપડાં આપ્યા. વૃદ્ધ મહિલાએ આશીર્વાદ આપતા કહ્યું, બેટી, તું હંમેશા ખુશ રહેજે. તારી દયા અને સેવા તને વધુ ઊંચાઈ સુધી લઈ જશે. સમય પસાર થતો ગયો. નોકરાણી પોતાની સચ્ચાઈ, મહેનત અને દયાળુ સ્વભાવથી આખા રાજ્યમાં પ્રસિદ્ધ બની ગઈ. રાજા ગર્વથી કહેતા, મારી દીકરીએ મને શીખવ્યું કે માણસનું મોટાપણું તેના દિલમાં હોય છે, પદમાં નહીં. આ રીતે નોકરાણી એક સામાન્ય સેવિકાથી એક મહાન અને સન્માનિત વ્યક્તિ બની ગઈ અને રાજ્યમાં હંમેશા સુખ અને શાંતિ રહી.